હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે રેડી કર્યું છે અંશનું ટિફિન અને વોટર બોટલ. અહીંયા ચા પણ બની ગઈ છે. એને જવાનું છે સ્કૂલે. તો ચલો હવે આપણે આને ઉઠાડીએ, સ્કૂલ જવા માટે રેડી કરીએ. આ છે મંદિર. જો અહીં તો બધાએ ઊંઘ્યા એક જ જોડે ને જોડે. એમ બધાને ને ઊંઘ બહુ આવે. પીકુ પીકુ ચલ બેટા, મોડું થાય સ્કૂલ જવાનું. ચલ 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 ચલો. ગુડ મોર્નિંગ. ઓય જલ્દી કર. ચલ ચલો, હજુ મારે તો સ્કૂલની બેગ રેડી કરવી, મોડું થાય. ના, કાલ છુટ્ટી. ચલ આજ જવાનું. કાલ સ્કૂલ જવાનું નથી. ઉઠ તો. જો પીકુ તો તૈયાર થઈ ગયા સ્કૂલે જવા માટે. શું થયું? 3 દિવસની સ્કૂલમાં રજા હતી ને એટલે આજે ભાઈને સ્કૂલ જવાનું જોર આવે. હે ને? આમ જો તો સ્કૂલ તો જવું પડે ને. પણ બેટા 3 દિવસની રજા નથી તારે? તો પછી તો પહેલા તો દિવાળી હતી, હોલી ભૂત દિવાળી ક્યાં ગઈ? પેટમાં. કોના પેટમાં? હમણાં તો કઈ દિવાળી, હવે હોળી આવી. કરે ગઈ દિવાળી? કેમ આપણે ગામડે નતા ગયા દિવાળીના? પછી તે ફટાકડા ફોડ્યા હતા જોપામ જઈ, પિન્સુભાઈ બધા. એ તો મેં નતા ફોડ્યા. તો એ પપ્પા ગયા હતા એકલા. પપ્પા એકલા ગયા હતા? તને નતા લઈ ગયા? જમીન કાકા ને બધા? એ લોકો તો પપ્પા ફટાકડા ફોડે ઘરમાં આવી ગયા. જેમી કાકા તો દરવાજો બંધ કરી બહાર ફટાકડા ફોડતા હતા. સારું હેલો, હવે આ દિવાળી આપણે ફોડશું. ચલ ચા પી લે, સ્કૂલ જવાનું મોડું થાય. ચલ જલ્દી કર બેટા, 8 વાગી ગયા. અને આ વખતે સ્કૂલમાં હોલી સેલિબ્રેશન નહીં રાખ્યું? મને ખબર. તો કોને ખબર? મેસેજ નહીં આવ્યો હજુ સ્કૂલમાંથી? ઓય સાંભળો, અલા સ્કૂલમાંથી કોઈ મેસેજ નહીં આવ્યો? તો કાલ તો લાસ્ટ સેટરડેની છુટ્ટી હશે, પરમ દિવસે સન્ડેની છુટ્ટી હશે, પછી તો હોળી આવી ગઈ. તો સેલિબ્રેશન નહીં કરવાનું? તો હોળીના દિને તો છુટ્ટી હોય. હા તો છુટ્ટી જ હોય ને. કંઈ નહીં, આપણે ઘરે હોળી રમવાની. કલર તો હોળી તો આવવા દે. હોળી આવે એટલે રાખશો કલર. ચલ જલ્દી ચા પી, હેડ મોડું થાય. ઢોળી નાખીશ. શું હવે પેલા સ્કૂલે મોકલવાનું નહીં? બેગ લીધે? જો ભાઈ પીકુ તો તૈયાર થઈ ગયા સ્કૂલ જવા માટે. હજુ બૂટ નહીં પહેર્યા? આજ તો મોજાય નહીં મળી રહ્યા. ક્યાં ક્યાં વરસાદ આવ્યો? શેનો અવાજ આવ્યો તો? ચલો બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ જો ને. જય શ્રી કૃષ્ણ. જાઓ પડે સ્કૂલ મૂકવા. સવારનું વાતાવરણ એટલું મસ્ત લાગે. થોડો થોડો તડકો.
પીકુ બાય. ચલો હેડો ઘરમાં જઈએ. પેલું બીજું ભૂત ઉઠી ગયું હે અમારે. તમે ઉઠી ગયા હો? શું કરો? ચા પી લીધી? એ આમ જોજે. શું થયું? કેમ રોયો ચોકો? શું થયું બેટા? કેમ રોયો? શું થયું? આવતી રહે, અહીંયા આવતી રહે, મારા જોડે આવતી રહે, અહીંયા આવતી રહે. સાહેબ તો ઉઠી હવારમાં ભગવાનનું નામ લે હે. એમનો નિયમ હે સવારમાં વહેલા ઉઠીને સૌથી પહેલાં પૂજા પાઠ કરવાની. પહેલાં ભગવાન પછી બધું, નહીં? જો આ બે નહીં બેઠા બેઠા જોઈ રહ્યા મમ્મી શું કરે. હે આખો દાડો ભગવાનનું નામ. પરફેક્ટ મેન. ઉપર બેઠા હનુમાન દાદા, એમના ફેવરેટ ભગવાન. શું હે? કેટલી ચા પીવાની તારે આખો દિવસ? એ કાકા મારો કટકો છે. તું કોનો છોકરો? એવું ગંદુ ના કરાય. કેટલી વાર ના પાડી? નો મોઢા માંગળી ના નાખો ગુડી. તું કેમ રોતી હતી સવારે? ડોહો ભાવ. સાહેબ આવી ગયા ચા પીવા. સવારનો ટાઈમ હે ને એ જ બેસ્ટ ટાઈમ નહીં? જોડે બેહીને ચા પીવા. બાકી તમારા જોડે ક્યાં ટાઈમ હોય? ના પાડતા હતા ને કેમ આયા? સાહેબ ઉપડ્યા હે કોમે. સાહેબ ને જોર આવે વિડીયોમાં આવતા. ગુડી બાય બાય બોલ પપ્પાને. બાય બાય. ચાલ તો ગાઈસ પીકુના પપ્પાને બાય કરીને પછી આપણે ઘરનું બધું જ કામ પૂર્ણ કરી લીધું છે. બધું તો નહીં કર્યું, ખાલી સાફ સફાઈ જ કરીએ. હજુ કપડાં ધોવાના બાકી, રસોઈ કરવાની બાકી, આ ભૂતને નવડાવવાનું હોય હે ને. તો ચલો હવે ગુડુને નવડાવી તૈયાર કરી દઈએ, પછી બીજું કામ. હજુ તો પીકુને સ્કૂલ લેવા જવાનું હોય, કેમ કે આજે એના પપ્પા ઘરે નથી તો મારે જ લેવા જવું પડશે. ચલો ચલો નાવા ચલો. જો વાગી ગયા હે 2 અને ચાલુ ખાવાનું. આજે બનાવ્યું તું મગનું શાક અને રોટલી. છોકરાઓ ને એના પપ્પા 2 જોવે ટીવી. એમાં ચાલુ હોય તારક મહેતા. ખાવા બેઠા હોય ને તારક મહેતા ચાલુ ના હોય તો ખાવા ઘરે ઉતરે નહીં. નહીં લે
હે ને પીકું? તારક મહેતા ના જોવો ત્યાં સુધી ખાવા ના ભાવે? શું થાય? હે ગુડ્ડુ? થેન્ક યુ, બાય બાય. તો ચલો ખાવા, જેને ખાવું હોય આવી જાઓ. જો અહીંયા તો હવે ટીવી જોવાનું ચાલુ હે. કઈ પિક્ચર લગાવી લે? પેલું ભૂત વાળું, એના લંબા લંબા વાળ, બ્લુ બ્લુ કલર, બહુ મોટું. બીક નહીં લાગતી ભૂતનું પિક્ચર જોતા? ભૂત સામે આવી જાય એને તો હું એને અહીંયાથી ફેંકીને તોડ દઈશ. શું તોડ દઈશ? એ ભૂતને તોડ દઈશ. બસ અત્યારે આરામનો ટાઈમ હે. એમ કે ટીવી જોવો. રોજે મારે તો ટ્યુશન જવાનું હે. ટ્યુશનથી આવીને મસ્તી માર ખાવાની. તો શું કરવા માર ખાવ એવા ધંધા કરો છો? આજનું વાતાવરણ છે ને એકદમ કંઈક અલગ જ છે. ઘડીક સાયડો આવી જાય, ઘડીક તડકો આવી જાય, અને જોડે ને જોડે ઠંડી હવા મસ્ત આવી હતી. વરસાદ જેવું વાતાવરણ લાગે. ઘડીક વારમાં તો તડકો આવી જાય. જો 4:30 વાગી ગયા. કપડાં વાળવાના પડ્યા. અને આ લોકો જો એમની મસ્તીમાં. ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો. खाना खा लिया, अभी मेरे को खेल दे दो. તો આપણે હવે આ કપડાં વાળી અને પછી બનાવીશું ચા. આ બાજુ તો જો આમ કેવું પડ્યું એમ તો. ઘઉં તડકે મેક્યા પણ તડકો ખાસ નહીં આવતો. જો હું કંઈ બી કામ કરતી હોય ને તો આ 2 જણા દોડી અને આવી જાય વચ્ચે. એટલે આપણું કામ તો પડ્યું જ રે. શું હે? તમે બી આમ કરો તો મારે શું કરવાનું? माता तू चा बनाई दे, हमें कपड़ा बांध दो. ના એ તમે કરી લેજો ને. હું હુઈ જાઉં. હું હુઈ જાઉં. हो जा. હા કેટલી મસ્ત બહારથી હવા આવે ઠંડી ઠંડી. ક્યાંક વરસાદ થયો ને એવું લાગે ને. वाह, तो वरसाद आसे ने तो बस तो कपड़ा उपड़ा उठा. ગુડ્ડુ શું વિચારે? હા, ગુડી તો કાંક વિચારવામાં પડી હે. जानाती सीखो. ઓય पहला चैन बंद એ करो કટકા. और स्कूल में આ તો મારો કટકો હે. और फिर ऐसे करो. કોની બંડી? એ 4:30 વાગ્યા હે. ટ્યુશન નહીં જવાનું? 6 वागे जवानु है. કેટલા વાગે? 6. તો આમ આટલી બધી હોશિયારી કેમ મારે? શું હે બોલો? એ પંખો બંધ કરી લે, બહારનો વાયરો મસ્ત આવે છે. હેડો આગળ જો, મને ફટાફટ કોમ કરો તો મોડું થાય, ચા પીવી છે. મમ્મી રાતે તો બહુ મસ્ત હવા છે એટલે રાતે તો ખાવે તો ચા. ચા બની ગઈ ને? તો ચાનો ટાઈમ થઈ ગયો છે. અહીં ચાલુ है चा पीवानो. हेलो गाइस, अभी मैं चाय पी रहा हूँ और अभी थोड़ी देर बाद मेरी मम्मी मेरे को ट्यूशन जाएगी. ट्यूशन भेजने जाएगी और मैं ट्यूशन लेके आऊंगा रात को. और આ એ જ છોકરી છે જેને હમણાં થોડી ટાઈમ પહેલાં વાગ્યું હતું અને બૂમો પાડી પાડીને રોતી હતી. હે ને? કેમ રોતી હતી? ક્યાં વાગ્યું હતું બેટા? વાગ્યું હતું તને? मम्मी एक खबर है सुआ. ક્યાં વાગ્યું મારા દીકા તને? ક્યાં વાગ્યું? હા 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 બહુ વાગ્યું. શું કરતી હતી? શું વાગ્યું હતું બેટા તને? ए मम्मी ए बारे હે ગુડુ? ए मम्मी तुम्हारी बात हो बस. ए चूनो खाती थी ने बार और એનું લે એવું સર્કલ જેવું આવે ને સ્ટીલનું એને અહીંયા માથામાં વાગ્યું હશે હે ને ગુડી. ચાલ હવે ચા પી લે. એટલે એને વાગ્યું હે ને ગુડો. તારી ચા હું તારી ચા જોતી ગયો. મારી ચા હે. તારી ચા ક્યાં ચા તો પી લો. मैं
ગરમ જ છે. अगर गरम हो तो इन्हें ठंडी करवानी हो और ठंडी हो तो તમે पीनी हो हमें चाय पीता एक बार मन लेता करने जाते हेलो गाइस मेरी मम्मी લે હેડ હવે ચાલ ફટાફટ ચોટી વળાવું. ચાલ મોડું થાય ટ્યુશન જવાનું પેલા ને. ચાલ ને દીકા એ તેલ નહીં જોઈતો ખાલી કોસકોપ માથું વળાવ. લે ગુડી હેડ બેટા હેડમાં છોકરો ને આટડે આટડે એટલે આમાં છોકરાને બધું ચોટી વળાવું. બદલ જલ્દી ચાલ મોડું થાય છે. તેલ નાખ્યું બેટા હા સવારે જ નાખ્યું હતું ને તેલ. તું જલ્દી ટી શર્ટ પહેરે ટ્યુશન જવાનું મોડું થાય. જો 6 વાગી ગયા પીકું ચાલ હેડ પછી મેમ બૂમો પાડશે કે મોડા આવો. તો ચલો અંશને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો હે આપણે જઈએ એમને મૂકવા માટે ટ્યુશન. તો ગાઈસ મેં બનાવી દીધી ગુડીની ચોટી અને હવે આપણે પેલો બૂમો પાડે ને તેને પાણીની બોટલ ભરીને આપીએ પછી જઈએ ટ્યુશન મૂકવા. શું હે પેલું ઠંડી બોટલ ભર લે. એક કામ કર ને સ્કૂલની બોટલ રહેવા દે પેલી નાની બીજી બોટલ લાવીએ ને કાલ નવી એ લઈ જા. ના નાની કીધી મેં તારી જે બોટલ હે ને આખું ફ્રીજ ના ખોલ. એ પિંક ગુડ્ડુ નહીં હે એક જ લે ને તારે કે ટ્યુશન જવાનું એ ભાઈની હે ઠંડી. સારું હેડો તો ચલો જઈએ આપણે પીકોને મૂકવા ટ્યુશન. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7 થઈ ગયું છે બહાર તો અંધારું. ચલો હવે આપણે કરીએ રસોઈની તૈયારી. સાંજના જમવાનું શું બનાવું રોજ જે 2 ટાઈમ શું બનાવું ને એ મગજમારી રોજ હોય. એ ગુડુ ક્યાં ગઈ? ચૂનો ખાવા ગઈ હતી ને હે ચૂનો ખાવા ગઈ હતી ને બોલ હે હમણાં જ વાગ્યો માથામાં તો ભૂલી ગઈ. આમ જોજે મારે સામું જોજે આમ જો તો એને હમણાં જ માથામાં વાગ્યું હે તો આ છોકરી દોડી દોડીને ચૂનો ખાવા જતી રહે. જો આજે બનાવ્યું ખાવામાં કઢી ખીચડી રોટલી. ગુડ્ડુબેન ખાવા બેઠા હે એ રીતમાં રે બધાને ખાવાનું ચાલુ હે. દેખાય ને જેઠાલાલ કીધું ને જેઠાલાલ વગર તો ખાવા જ ગળે ના ઉતરે ને નહીં લે હે ને ગુડુ. તો ચલો જેને ખાવું એ આવી જાઓ. અને અમારો ફર્સ્ટ બ્લોગ હે એટલે ગમે કે ના ગમે જેવો આવડે એવો બનાવ્યો હે. લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગુડ નાઇટ.